હેલો ફ્રેન્ડ્સ, કેમ છો બધા? તો આજે આપણે બનાવવા જઈ રહ્યા છીએ એક નવી રેસીપી. તો હવે આપણે બનાવીએ રીંગણા બટેટાનું ઝટપટ અને સ્વાદિષ્ટ રેસ્ટોરન્ટ તેમજ ધાબા તેમજ લગ્ન પ્રસંગમાં બને તેવું મસાલેદાર રીંગણા બટેટાનું શાક. તો ઘરમાં જેને રીંગણા બટેટા ના પસંદ હોય ને તે પણ કહેશે તમને આ ખાઈને કે આ હવે તો આ જ બનાવવું છે. એવું શાક પાછું બનાવો તે દિવસે બનાવ્યું હોય એવું. ખરેખર આજે મારા પુત્રએ જ મને કહ્યું કે મમ્મી આવું જ શાક બનાવજે. તો આ રેસીપી હું તમને જણાવું તેની પહેલાં આપને વિનંતી છે કે જો મારા વિડીયો તમને પસંદ આવે ને તો પ્લીઝ લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા. તો આ શાક બનાવવા માટે મેં અહીં 300 ગ્રામ રીંગણા લીધા છે. આ રીંગણા છે ને જાંબલી કલરના પાતળા, તે ખૂબ જ મીઠા હોય છે અને થોડા લાંબા હોય છે. તેથી મેં તેના 2 ભાગ એટલે 2 કટકા કરી નાખ્યા છે આડા, અને એના પછી તેના મેં ઊભા મોટા પીસ કરી લીધા છે. તમે 2 પીસ પણ કરી શકો એકના, અને 3 પીસ પણ કરી શકો, પણ હંમેશા કટકા મોટા રાખવા. તો જુઓ આવી રીતે મેં પીસ કરી લીધા છે, કેમ કે તે તેલમાં આપણે ફ્રાય કરીએ ને એટલે એકદમ નાના થઈ જાય છે, માટે મોટા કટકા રાખવા એ વધારે સારું છે. અને બધા જ રીંગણા કાપી અને મેં પાણીમાં ડૂબોળી દીધા છે, એટલે કે પાણીમાં રહેવા દીધા છે, જેથી કરીને તે કાળા ન પડે. તો હવે આપણે લઈશું બટેકું. તો તમે તમારી ચોઈસ મુજબ બટેટા રાખી શકો છો, ઝાઝા વધતા ઓછા પ્રમાણમાં. તો મેં અહીં એક જ બટેટું લીધું છે અને તેની છાલ ઉતારી અને ધોઈ લીધું છે, અને તેને પણ આપણે જેમ ચિપ્સ બનાવીએ ને તેમ કટકા કરીએ તેમ કાપી લીધું છે. તો હવે આપણા રીંગણા અને બટેટા છે એ સુધારાઈ ગયા છે, અને બંનેને અલગ અલગ વાસણમાં રાખવાના છે. ત્યારબાદ આપણે એક કડાઈમાં સિંગ તેલ ગરમ થવા મૂકી દેશું. સિંગ તેલ હોય ને તો શાક ખૂબ સરસ લાગે છે. જોકે અમે તો સિંગ તેલ જ વાપરીએ છીએ, એટલે સિંગ તેલનો ટેસ્ટ ખૂબ જ સારો આવે છે. હવે તેલ છે એ ગરમ થઈ ગયું છે, અને તેમાં આપણે વહેલા તો રીંગણા તળવા મૂકી દઈશું. રીંગણા ત્યાં સુધી તળવાના છે કે જ્યાં સુધી ગોલ્ડન કલરના ન થાય ત્યાં સુધી. એવું નથી કે બધા જ રીંગણા ગોલ્ડન કલરના થઈ જવા જોઈએ, પણ એકદમ તળાઈ જવા જોઈએ, કે આપણને એમ લાગે કે રીંગણા બધા તળાઈ ગયા છે ત્યાં સુધી આપણે તળવા. અને એ તળીએ એટલે એકદમ સોફ્ટ થઈ જાય છે. તો જુઓ આપણા રીંગણા બધા જ તળાઈ ગયા છે, અને આપણે તેને એક અલગ વાસણમાં કાઢી લેશું. અને ત્યાર પછી જે આપણે બટેટાની ચિપ્સ બનાવી છે એ ચિપ્સને તળી લેશું, જેથી તે એકદમ સોફ્ટ ચિપ્સ થઈ જાય ત્યાં સુધી તળવાની છે. આ ચિપ્સને લાલ કરવાની નથી, પરંતુ અંદર તમને એમ લાગે કે બફાઈ જાય છે, તો તમને એમ લાગે કે બફાઈ ગઈ છે તો ચિપ્સને કાઢી લેવી. અને હવે આપણા રીંગણા અને બટેટા બંને તળાઈ ગયા છે. તો હવે આપણે એ જ કડાઈમાં આપણે વઘાર કરવા માટે થઈને મૂકીશું. એટલે મેં આમાં ઝાઝું તેલ છે તો થોડું તેલ કાઢી લઉં છું. ત્યારબાદ ગરમ તેલમાં આપણે રાઈ, જીરું ઉમેરીશું. હિંગ છે ને એ ગરમ તેલ હોય ત્યારે નહીં ઉમેરવાની, કેમ કે બળી જાય. અને ત્યારબાદ હું મીઠો લીમડો અને ઝીણી સમારેલી ડુંગળી ઉમેરું છું. અને એ ડુંગળીને તેલમાં સંતળાવા દેવાની છે, કે જે આછો કલર થઈ જાય ને આપણને એમ થાય કે ડુંગળી હવે કલર બદલી લીધો છે ત્યાં સુધી સાતળવાની છે. ડુંગળી સંતળાઈ જાય ત્યારબાદ તેમાં 2 ટમેટાં છે એ મેં ખમણી અને તેની ગ્રેવી કરી અને રાખી છે, તે આપણે ટમેટાની ગ્રેવી તેમાં ઉમેરી દેશું. તમે મિક્સચરમાં પણ એ ગ્રેવી કરી શકો છો. હવે તેમને આપણે થોડી વાર ચડવા દઈશું, કેમ કે ટમેટાની ગ્રેવી છે એમાં પાણીનો ભાગ વધારે હોય, એટલે તેલ છૂટું ન પડે ત્યાં સુધી આપણે એને સાતળવા દઈશું. અને એમાં જ મેં એની સાથે જ થોડી લસણની ચટણી પણ ઉમેરી દીધી છે, જેથી કરીને લસણ પણ પાકી જાય અને કાચું ના રહે, અને એની સુગંધ છે એ ચારે બાજુ તેલમાં બેસી જાય. હવે જુઓ, એમાંથી તમને લાગે છે ને કે તેલ છૂટું પડવા લાગ્યું છે, તો હવે આપણે તેમાં લાલ મરચું પાવડર ઉમેરશું.
જો તમે તીખું ખાતા હોય એ પ્રમાણે ઉમેરવું, કેમ કે અંદર લસણની ચટણી તો મેં નાખી જ છે, એટલે તમે જે પ્રમાણે તીખું ખાતા હોય એ પ્રમાણે લાલ મરચું નાખવું. એમાં અડધીથી પોણી ચમચી હળદર નાખવી, અને જો તમે ગળાશ ખાતા હોય ને તો ખાંડ ઉમેરવી, નહીંતર ગળાશ ન ખાતા હોય તો સ્કીપ કરવી, અને સ્વાદ અનુસાર નમક નાખવું, અને થોડું પાણી નાખવું, જેથી કરી અને મસાલો છે અને ચટણી છે એ બેસી ન જાય અને બળી ન જાય. અને હવે થોડીવાર આપણે એને ઢાંકી દેશું. ઢાંકવામાં મેં નાની થાળી રાખી છે અને એની ઉપર પાણી રાખી દીધું છે, જેથી કરી અને એ પાણી પણ ગરમ થઈ જાય, અને એ પાણી છે એ પાછું આપણે આ શાકમાં ઉપયોગમાં લેવાનું છે. હવે આપણે જોઈ લઈએ કે ગ્રેવી સરસ મજાની થઈ ગઈ છે કે નહીં. તો જુઓ, ગ્રેવી છે એ સરસ મજાની થઈ ગઈ છે, અને તેલ પણ થોડું છૂટું પડવા લાગ્યું છે. તો આપણે તેમાં હવે ગરમ મસાલો છે ને એ ઉમેરી દઈશું. ગરમ મસાલો છે એ હું શાકમાં બહુ ઓછો ઉમેરું છું, અમુક જ શાકમાં નાખું છું, કે જે ડુંગળીથી વઘાર કરેલો હોય તો એવા શાકમાં જ હું ગરમ મસાલો નાખું છું, નહીંતર રોજના રૂટિન પ્રમાણે શાક હું આપણા ઘરના મસાલાથી જ કરું છું. ત્યારબાદ આપણે તેમાં ધાણા જીરું પાવડર નાખીશું. ધાણા જીરું પાવડર નાખવાથી ટેસ્ટ ખૂબ જ સરસ આવે છે, પણ તેલ સહેજ કાળા પડતું થઈ જાય છે, પણ ધાણા જીરુંનો ટેસ્ટ ખૂબ સરસ આવે છે. ત્યારબાદ તળેલા રીંગણા અને બટેટા છે એ પણ આપણે એની સાથે ઉમેરી દઈશું, અને એકદમ સારી રીતે મિક્સ કરી લેશું. અને પછી એ પાણીવાળી થાળી છે ને એ આપણે એને પાછી ઢાંકી દઈશું, જેથી પાણી ગરમ રહે. છે તો થોડીવાર પછી આપણે થાળી ઊંચી કરશું તો જોઈએ કે રસ વગરનું, એટલે કે રસા વગરનું કોરું મોરું શાક તૈયાર થઈ ગયું છે. અને જો એમાં તમારે રસો ન કરવો હોય તો, અને ટિફિનમાં ભરવું હોય તો તમારે આ શાક તમારા માટે તૈયાર જ છે. પણ જે રસાવાળું ખાતા હોય એમને માટે થોડું થાળી ઉપર જે ગરમ પાણી છે એ તેમાં ઉમેરી દેવું. ગરમ પાણી ઉમેરવાથી છે ને ટેસ્ટ જળવાઈ રહે, અને શાક છે એ પાછું ન પડી જાય. ઠંડુ પાણી નાખો તો પાછું ચડતા વાર લાગે, અને મસાલાનો સ્વાદ પણ થોડો બદલાઈ જાય છે. એટલે પાણી છે એ થાળીમાં રાખ્યું છે, ગરમ પાણી ઉમેરી દેશું, અને પછી તેને મિક્સ કરી દેશું, અને પાછી થાળી થોડીવાર માટે ઢાંકી દેશું, અને થોડીવાર રહેવા દેશું, જેથી કરીને પાણીની સાથે બધો જ મસાલો અંદર મિક્સ થઈ જાય અને શાક એકદમ ટેસ્ટી લાગે. જુઓ તો આપણું ટેસ્ટી શાક તૈયાર થઈ ગયું છે, અને આખું રસોડું સુગંધથી મહેકી રહ્યું છે. તમે રોજ બનાવો છો એવા રીંગણા બટેટાનું શાક કરતાં એકવાર આ રીતે પણ જરૂર બનાવજો. જુઓ, બધા જ કહેશે કે હવે તો આવું જ શાક બનાવો. આની સાથે પરાઠા, રોટલા, રોટલી અને ખાલી દાળ ભાત પણ સાથે ખાઈ શકો છો, તો ખૂબ જ સારું લાગે છે. તો જુઓ, બિલકુલ તૈયાર થઈ ગઈ આપણી સ્વાદિષ્ટ અને જબરજસ્ત ટેસ્ટવાળી રીંગણા બટેટાની ચટાકેદાર રેસીપી. તો તમને વિડીયો પસંદ આવ્યો હોય તો પ્લીઝ 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 શેર કરજો, લાઈક કરજો, અને સબસ્ક્રાઈબ કરી દેજો. અને રોજ જુઓ અને રોજ જોજો જૂનાગઢથી દમુબેનની નવી રેસીપીનો વિડીયો.